જય શ્રી રામ ગુડ મોર્નિંગ મિત્રો સૌના પોરમાં ફાઇનલી ભગવાન મને ઉઠાડી દીધું છે ને રોજની જેમ આપણે મોઢે રૂમાલ બાંધીને ટોપી પહેરીને પછી આપણે થઈ ગયા ત્યારે દુકાન જવા માટે ને પહોંચી ગયા ડાયરેક્ટ આપણે મંદિરે અને ધૂપ દીવો કરીને થઈ ગયો તો નવરો ને પછી આપણે પાવાના હતા ઝાડવાના પાણી તો લઈ લીધા હાથમાં કેના ડબલા નીકળી ગયા આપણે પાણી ભરવા માટે ટાંકા અને પછી એક કરીને બધા ઝાડવાને પાણી પાઈ દીધું પછી પહોંચી ગયા આપણે દુકાન અને દુકાને પહોંચી ગયા ને સૌના પોરમાં પહેલું કામ કર્યું આપણે ઝાડુ મારવાનું પછી આવી કીધું લાઇટ બી જે હતું 250 રૂપિયા આ છે બંધ બિલ પછી કોઈ એમ ના કહેતા કે તમે મીટરમાં હરી ગઈ એટલે ઓછું બિલ અને ગઈકાલે કસ્ટમર આવ્યા હતા લઈ લીધી એની ફ્રેમ મિત્રો ચશ્મા બીજા કોઈને નહીં સામે બાપા બેઠા જર્સી પહેરીને એના છે ને પહેરાવી દીધા ને પછી આપણે એને દેવાનું હતું કવર આપણા નામનું બોક્સ અને પછી જેવા જ આપણે બાપાને ચશ્મા દીધી ને થોડી બધું આવી ગયા બીજા કસ્ટમરને ખાલી બદલાવવાની હતી ફ્રેમ અને પછી એક કસ્ટમરને પણ ફ્રેમ બદલાવી લીધી પછી થઈ ગયા આપણે નવરા પછી નીકળી ગયા આપણે ગામમાં ફિટિંગ લઈને અને ફિટિંગ લઈને હું પહોંચી ગયો નવી દુકાને તો થોડી બધું બીજા કસ્ટમર આવી ગયા એને પણ ફ્રેમ જ બદલાવવાની હતી આ લઈ જશે સોમવારે અને બધું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું પછી નીકળી ગયા આપણે દેવા માટે તો ખાલી બે જ જોડીએ અને સાંજ પડી ગઈ આવી ગયા બીજા બે કસ્ટમરને બનાવવાના હતા લેઝર લાઇટ વાળા ચશ્મા તો મારા પપ્પા કીધા ચશ્મા ફિટિંગ કરવા માટે હું એ કરતો હતો બોક્સની તૈયારી બાકી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો મિની વ્લોગ એ